નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંક સાથે. સુપેડીના મુરલી મનોહર મંદિરે મકર સંક્રાંતિની ઉજવણી. 1500 વર્ષ પ્રાચીન મંદિરે 2000 પરિવારોનું સમૂહ ભોજન, ગૌસેવા, ધ્વજારોહણ અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે આખું ગામ કૃષ્ણ ભક્તિમાં લીન. ધોરાજી તાલુકાના સુપેડી ગામે મકર સંક્રાંતિના પાવન પર્વ ભક્તિ, સેવા અને સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. અહીંના 1500 વર્ષ પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન મુરલી મનોહર મંદિરના સાનિધ્યમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરની ધાર્મિક મહત્તા વિશે વાત કરતા મહંત રવિદાસજીએ જણાવ્યું હતું કે આ મંદિર દ્વારકા અને ડાકોરના મંદિરની જેમ જ પશ્ચિમાભિમુખ છે અને ત્રિવેણી ઘાટ પર આવેલું હોવાથી તેનું વિશેષ પૌરાણિક મહત્વ છે. મકર સંક્રાંતિ નિમિત્તે અહીં વીરમળના આઈ માતાના મઢ પરિવાર અને ભુવા આતા પરિવાર દ્વારા મંદિરના શિખરે નૂતન ધ્વજાજી આરોહણનો ભવ્ય મનોરથ યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય બાલારામ બાપુની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સુપેડી ગામની આ ઉજવણીની સૌથી મોટી વિશેષતા ધુવાડા બંધ પરંપરા છે. આજના દિવસે ગામના આશરે 2000 જેટલા પરિવારોમાં રસોઈ બનાવવામાં આવતી નથી. ગામના તમામ નાના મોટા લોકો જાત જાતના ભેદભાવ ભૂલી એક જ પંક્તે બેસીને ભગવાનનો મહાપ્રસાદ ગ્રહણ કરે છે, જે સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. ઉત્સવની સાથે સેવા યજ્ઞ પણ એટલો જ મહત્વનો રહ્યો હતો. સ્થાનિક અગ્રણી વિમલભાઈના જણાવ્યા અનુસાર મકર સંક્રાંતિના દાનનું મહત્વ સમજીને ગ્રામજનો દ્વારા શ્રી રાધે કૃષ્ણ ગૌશાળામાં ગાયોને લીલું ઘાસ, પક્ષીઓને ચણ અને કોડિયારું પૂરવા જેવા જીવદયાના કાર્યો કરવામાં આવ્યા હતા. હજારોની મેદની વચ્ચે જય રણછોડના નાદ સાથે સુપેડી ગામ કૃષ્ણમય બની ગયું હતું. આમ સુપેડીમાં મકર સંક્રાંતિ માત્ર પતંગ મહોત્સવ નહીં, પરંતુ લોક હૃદયમાં વસેલી શ્રદ્ધા અને એકતાના ઉત્સવ તરીકે ઉજવાઈ હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.